વિકાસ કામો પૂર્ણ થયા બાદ તાત્કાલિક બેરિકેડિંગ દૂર કરવા વોટર કમિટીનો આદેશ. ટ્રાફિક સમસ્યા ઉકેલવા તંત્રને કડક સૂચના અપાઈ. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની વોટર સપ્લાય એન્ડ સુઅરેજ કમિટીની મહત્વપૂર્ણ બેઠક આજે યોજાઈ હતી, જેમાં સમિતિના સભ્યો દ્વારા શહેરમાં ચાલતા વિવિધ વિકાસલક્ષી કામો અંગે ગંભીર ચર્ચા કરવામાં આવી હતી. આ બેઠકમાં સભ્યોએ એક સુર પુરાવ્યો હતો કે પાણી અને ગટર લાઇનની કામગીરી પૂર્ણ થઈ ગયા બાદ પણ અનેક વિસ્તારોમાં કોન્ટ્રાક્ટરો દ્વારા લગાવવામાં આવેલા બેરિકેડિંગ દિવસો સુધી દૂર કરવામાં આવતા નથી. કામ પૂર્ણ થયા પછી પણ રસ્તા પર આડસ યથાવત રહેતી હોવાનો મુદ્દો ઉગ્રતાથી ઉઠાવવામાં આવ્યો હતો. શહેરના અનેક મુખ્ય માર્ગો અને અંતરિયાળ વિસ્તારમાં ડ્રેનેજ કે પાણીની લાઇનના સમારકામ માટે ખોદકામ બાદ બેરિકેડિંગ મૂકવામાં આવે છે, પરંતુ કામ પૂરું થયા બાદ તેને સમયસર હટાવવામાં તંત્ર ઉદાસીનતા દાખવી રહ્યું છે, જેના પરિણામે વાહન ચાલકોને સાંકડા રસ્તા પરથી પસાર થવું પડે છે અને પીક અવર્સ દરમિયાન ગંભીર ટ્રાફિક જામની સમસ્યા સર્જાય છે. સમિતિના સભ્યોએ ધ્યાન દોર્યું હતું કે બિનજરૂરી રીતે લાંબા સમય સુધી રસ્તા રોકી રાખવાને કારણે નાગરિકોને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. આ રજૂઆતને ગંભીરતાથી લઈ વોટર કમિટીના ચેરમેને સંબંધિત અધિકારીઓને કડક તાકીદ કરી હતી. તેમણે સ્પષ્ટ સૂચના આપી હતી કે કોઈપણ વિસ્તારમાં કામગીરી પૂર્ણ થાય એટલે યુદ્ધના ધોરણે અને તાત્કાલિક અસરથી બેરિકેડિંગ દૂર કરવામાં આવે. ભવિષ્યમાં જો કોઈ કોન્ટ્રાક્ટર કામ પૂર્ણ થયા બાદ બેરિકેડિંગ હટાવવામાં વિલંબ કરશે તો તેની સામે શિક્ષાત્મક કાર્યવાહી કરવામાં આવશે તેવી ચીમકી પણ ઉચ્ચારવામાં આવી હતી. આજે અમદાવાદ મહાનગરની વોટર ડિસ્ટ્રીબ્યુશન અને એને માટેની જે આખી કમિટી આજે હતી, વોટર સપ્લાય એન્ડ સુએજ કમિટી, એની અંદર સભ્યોશ્રીની રજૂઆત હતી કે અમુક જગ્યાએ બેરિકેડ મૂક્યા પછી એ ઘણા દિવસ સુધી એમના એમ રોડની સાઈડમાં પડ્યા રહ્યા હોય છે, એવું ધ્યાનમાં આવ્યું. તો આજે એવી સૂચના આપી છે કે કોઈ પણ જગ્યાએ કામ કરે તો સત્વરે પૂરું કરવું. પૂરું થયા બાદ તેને તરત જ બેરિકેડ હટાવીને જે રોડ છે એને મોટરેબલ કરવો, એટલે કે ત્યાંથી વાહન અવરજવર થાય. માટી વધારાની હોય તો ઉપાડી લેવી અને જે કંઈ હોય એ નડતરું એ બધું દૂર કરીને મોટરેબલ કરવા માટેની આજે સૂચના આપવામાં આવી છે.